ठंडी ठंडी हवा, घंटी की पावन सी धुन, गंगा के तट पे बैठा हूँ, तेरा ही लेता हूँ नाम। ओ काशी की गलियों में चलते तेरी ही महक हर सांस, भीड़ में होकर भी लगता जैसे तू मेरे आस पास। विश्वनाथ मेरे संग हर पल हर डंग, तू ही सहारा तू ही रंग। विश्वनाथ मेरे संग हिलता दिल थकता अंग, सब तुझ में पाए ढंग। જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું. અને આજનું વાતાવરણ કંઈક એવું છે ને ગજબ, બહુ જ ફોગ છે. અત્યારે એટલો બધો ફોગ છે ને કે બહાર કંટાળો આવે છે જવાનું એમ. ત્યારે આપણે માંદા ના હોઈએ એવું વાતાવરણ આજે કરી મૂક્યું છે. એટલે પાછી ઠંડી પડશે એવું મને લાગી રહ્યું છે. તો આજે જો ગઈકાલે બધું સામાન લાવ્યા હતા એ બધું ગોઠવવાનો છે. તો પહેલા આપણે મંદિરમાં બધા ભગવાનને છે બધું નવડાવી પૂજા પાઠ કરી લઈએ, પછી ઘરનું કામકાજ આપણે શરૂ કરશું. તો ચાલો મળીશું આગળ. તો ચાલો અહીંયા આપણે બધા જ ભગવાનને આજે સ્નાન કરાવવાનું છે. તો પહેલાં આપણે દૂધથી સ્નાન કરાવીશું, પછી જલથી સ્નાન કરાવીશું વારાફરતી. તો અહીંયા પહેલાં ગણપતિ દાદાને સ્નાન કરાવી લઈએ, પછી હનુમાન દાદા, પછી રાધા કૃષ્ણ, પછી મારા લડ્ડુ ગોપાલ અને ગાય માતાને વારાફરતી સ્નાન કરાવી સ્વસ્થ કરી લઈએ, ચોખ્ખા કરી પછી મંદિરમાં બિરાજમાન કરી દઈશું. તો અહીંયા બધા ભગવાનને આપણે નવડાવીને મસ્ત કરી મૂકી દીધા છે. ખાનાને ભાગા બેરાને બાકી છે, અને અહીંયા જે આ બધું કામકાજ બાકી છે આ બધા ભગવાનને લુગડી અને કપડા સાફ કરવાના છે. તો આપણે એ કરી લઈએ પહેલા. તો જો બધા જ ભગવાન આપણે મસ્ત નવડાવીને કમ્પ્લીટ કરી દીધા છે. મંદિર કમ્પ્લીટ ગોઠવી દીધું છે આપણે. જો બધા જ ભગવાન, અમારું મંદિર નાનું છે અને ભગવાન ઝાઝા જેવું છે. જુઓ આજનું વાતાવરણ જો કેવું છે, નકરું ધુમ્મસ છે. વાગ્યા છે 10. રોડ પર તો કઈ દેખાય ને એવું કર્યું છે. જો ત્યાં ગાડી પર અહીંયા જો એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે. સુરત દાદા છુપાઈ ગયા છે વાદળામાં. બહુ જ એમ ખતરનાક વાતાવરણ કરી મૂક્યું છે આજે. તો હવે રસોઈ બનાવી છે. તો રસોઈમાં શું બનાવવું એ નક્કી નથી, કેમ કે શાકભાજી કંઈ છે નહીં. શાકભાજી લાયા એ સવારે, ને મેથી છે, ટામેટા છે, ધાણા છે, બસ બીજું કંઈ છે નહીં. એટલે હવે શું શાક બનાવું, બટાકા ડુંગળી લસણ કંઈ છે નહીં. વિચારીએ હવે શું શાક બનાવીએ. ચાલો ફટાફટ પહેલાં રસોઈ બનાવી લઈએ. અંજન ગયા છે ઓફિસ, માનવ બહાર રમે છે, એટલે આપણે ઘરમાં એકલા કામ. તો ચાલો હું રસોઈ બનાવી લઉં. હું કહું છું જો તેમ કે ચાલુ થઈ ગઈ છે ભાઈ. સાચું મારા સાચવવાનું, તમને નહીં સાચવવાનું, બરોબર ને? ઓહો ખમ આટલું બધું એક્સપોઝર વધી ગયું ब्लॉग में शू लेवा एम. तो मैं आज का फर्स्ट व्लॉग चालू करता हूँ, इसी के साथ उसका एंड करता हूँ. जो वो एक्सपोजर पर था डायरेक्ट हम डार्क में लाइट में जइए ने. तो चलो આજે જઈ રહ્યા છીએ શંકર ભગવાનના દર્શન કરવા માટે. વગેલી કરીને ગામ છે અમારી બાજુમાં. વિશ્વનાથ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આજે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મળીએ હવે ડાયરેક્ટ ત્યાં, બરોબર હે ને? જો કેટલું બધું એક્સપોઝર. ચલો ડાયરેક્ટ ત્યાં મળીએ. તો અમે આવી ગયા છીએ વઘેલી. અહીંયા ગામનું નામ છે વઘેલી. અહીંયા જો મસ્ત નવા મંદિરનું અને શિવ શંભુ ભોળાનાથની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આઈ થિંક થઈ ગઈ છે લગભગ. અત્યારે અમે સાંજે આવ્યા છીએ. माथे की ये छोटी सी राख मन में बना तेरा धाम,
चर्चा जो तेरी कर लूं मैं, हल्का सा हो जाए भार। चाहे मैं रोऊं या हंसूं, तेरा ही रहता है साथ। डर लगे आंखें बंद करूं, दिखता है तेरा वो हाथ। विश्वनाथ मेरे संग हर पल हर डंग, तू ही सहारा तू ही रंग। विश्वनाथ मेरे संग हमारे टूटा दिल थकता अंग, सब तुझ में पाए ढंग। ચાલો તો મસ્ત મંદિરના અને ભગવાનના દર્શન કરી બહુ મસ્ત જબરદસ્ત મંદિર બનાવ્યું છે અને અહીંયા આપણે હવે આવી ગયા છે ભોજન કરવા માટે. જો અહીંયા આવીને અમાર માનવને ટ્રેક્ટર તો મળી જ જાય નહીં માનો માનો શું કરો છો? એવું ચલાવો. ઘરે અમે આવી ગયા હતા. આવીને અમાર ઘરે ફોન બંધ કરવાનો એ બધું કર્યું, બધું કામકાજ હતું બાકી થોડું ઘણું બતાવ્યું, આરામ કર્યો. 1.5 કલાક ભૂખ લાગી છે, ઊંઘવાના ટાઈમે વહેલું જમી લીધું ને આજે એટલે ભૂખ લાગી. તો જો મસ્ત મજાની ચા બનાવી, અમુક સાથે નાસ્તો લઈને બેઠા છીએ. નાસ્તો હું બતાવું, ચિપ્સ અહીંયા બતાવો. હા હા આપણે આ લઈ આવીએ છીએ. એવું હા શું ખાવું તું? ભોંગળું. ઓકે. જો એ પણ દૂધ લઈને બેઠો છે ભોંગળું ખાવા માટે, એને ભૂખ લાગી ગઈ. એટલું મસ્ત મંદિર હતું, જબરજસ્ત મંદિર. આવું ગામડામાં પહેલી વાર મેં આવું મંદિર જોયું અને પ્રસાદી બી ત્યાં બહુ મસ્ત હતી, મજા આવી. પણ આપણે શું કહેવાય, બધાને આવકારો મસ્ત હતો ગામ તરફથી, મસ્ત હતું બધું. તો જમીને આયા હતા. પછી વહેલું જમવાનું હતું, અમારે લેટ થાય જમવામાં, 9 વાગી જાય. ત્યાં આજે 7:30 જમી લીધું, 7 વાગે 7 વાગે જમી લીધું એટલે ભૂખ લાગી. તો ચલો મેં ચા નાસ્તો કરી લઈએ. મારી જેમ ચામાં રોટલી બોલીને કોણ એટલે રોલ બનાવી. આપણે જો માનો કઈક બોલે ભૂખ લાગી તો ચા નાસ્તો કરીએ. ઓકે મારીશ ને બેટા. આ બાવનમાં ગિરનાર મૂકવા જવાનું છે. ના તું મંદિર નજીકમાં આવી ગયું. કોઈ આવું જ ના જો, હું મૂક્યા છે વઘેલી તમને મૂક્યા છે. પેલા કાકાને ફોન કરીશ, પીડી કાકા આ વઘેલી મંદિરમાં મૂક્યા આ ભાઈ ને હું કહી દઉં. ના મારી જરૂરત નહીં. બેટા મને કઈ જવા દેવાનો માનો. પપ્પાને મૂકી આવું ને, કઈ મૂકી આવું શંકર ભગવાન. તું કઈ રહીશ, પપ્પા જોડે મમ્મી જોડે? વાહ બેટા વાહ. ટીકો વાળી. હાર ભાઈ નહીં વાર કપાઈ નાખું. આપડે વગર જવાનું. મને એ બાને દાદાના દર્શન કરવા મળશે, દાદાની પૂજા કરવા મળશે. તે તો દરરોજ થાય આપણાથી કરવી હોય તો. ઘરે ભગવાન છે, તિલક વાળા મસ્ત મસ્ત મંદિર છે, તો એ જેને પૂજા કરવી તો થાય. કશો વાંધો નહીં, જઈશું. ચલો આજનો વ્લોગ આપણે એજન્ટ કરી ગયા. મંદિર મસ્ત હતું, જબરજસ્ત હતું. અને તમે ગમે ત્યારે આ બાજુ આવો તો મંદિરના દર્શન કરજો, તમને તો મજા આવી. કારણ કે ગામની રીતે છે ને આટલા એરિયામાં કે અમારા ગામ બાજુ આવું મંદિરમાં ડેકોરેશન કે આ રીતે સાફ સફાઈ મસ્ત હતી. અત્યારે આટલું પબ્લિક હોવા છતાં અને જમણવાર બી એમ ભરપૂર આમ ખુલ્લે, જેટલું ખાવું એટલું ખાવાનું. પ્રસાદી રીતે હોય ભાઈ, કઈ જાવ તો થાળી લઈને ના પી જશો પાછા.
પ્રસાદી ફર્સ્ટ ટાઈમ જેટલું આપે એટલું જ લેવાનું હોય એમ પ્રસાદી કહેવાય. પછી જાઓ ને તો ભૂખડા કહેવાય. એટલે માપે જ ખાવાનું પ્રસાદીમાં. કોઈ એવું નહીં કહેતું કે તમે ના લો બીજી વાર, પણ આપણી સમજણ પ્રમાણે એટલું જ હોય. તો આજનો વ્લોગ આપણા એજન્ટ કરીએ છીએ. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. અત્યારે આપણો હિન્દુ ધર્મ વધારે એના તરફ વળી ગયો છે, સમજી જજો. તો થોડાક ભક્તિમય એ શું કહેવાય, બરોબર સનાતન. સનાતન બાજુ ફોકસ કરો, હમ. હનુમાન ચાલીસાના પાઠ કરો. હા, આવી સલાહ છે, અમે કરીએ જ જેટલું થાય એટલું. સાચી વાત છે. બાકી આજનો બ્લોગ આપણે એન્ડ કરતો ત્રીજી વખત. બાય બાય, ગુડ નાઇટ. તો ફાઇનલી આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારો આજનો વિડીયો તમને જોવાનું ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ટાટા, બાય બાય. હાર્ટ વાયરસ નેચરલ છે કરીને કોઈ લાવ. ચા સાથે ગુડ નાઇટ થાય છે. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.